હેલો. બોલો ખેડૂત મિત્ર, આપની ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં જાણવા જેવું હોય તો મૂકતા હોય છે. આપનો શું પ્રશ્ન છે? આપણે એમાં એવું છે, ભાઈ ભાગે જમીન છે બાપાની લીધેલી, એટલે એમાં મારા ભાગમાં જમીન આવી ને એ સામેના ગામની છે. બરોબર. એટલે ઈ રસ્તો તો કોઈ દી હાલ્યા જ નથી અમે. ઈ રસ્તામાં નદી આવે છે, મોટી ભાદર નદી આડી. ને આ ઝીણકા નામાં લખવાનો છે પણ એ લખી નથી દેતા, મારા એનામાંથી થાય છે. હવે લખી ભલે ન દઈએ, અત્યારે રસ્તો હાલો છે અટકાવતા નથી ને. એટલે એમાં છે ને કઈક એવું લાગે તો એ ટ્રેક્ટર મારી દે, કઈક આપણે ભર્યો હોય તો વીખી નાખે. ગૂગલ ઇમેજ લેતા રહ્યો, રસ્તો ચાલુ હોય એનો. ગૂગલ ઇમેજ ન લેતા આવડે તારીખ વાળી તો કોઈક જાણકારને કયો છોકરાઓને કે ગૂગલ ઇમેજ રાખે રેગ્યુલરી. પછી જયારે ખેડી નાખે ને ત્યારે એક મૌખિક નોટિસ આપો, ખાલી મૌખિક વાત કરો કે ભાઈ આવી રીતે ન કરો. તમારા ભાઈઓ હશે ને મારા ખ્યાલ પ્રમાણે? અગા ભાઈઓ છે તો પેલા હાથ જોડીને વિનંતી કરો. મોટો ભાઈ હોય તો નાનો ભાઈ તો પ્રેમથી સમજાવો કે આ રીતે ન કરે પહેલા. અને પછી જો કરે ખેડી નાખેલો હોય તો તરત જ મામલતદાર સાહેબમાં ફરિયાદ કરી રસ્તો ખુલ્લો કરાવવા માટેની અરજી કરી દો. એટલે નોંધ થશે, પંચરોજ કામ થશે અને ખબર પડી જશે કે આ રસ્તો ચાલુ હતો અને આ ભાઈ ખેડી નાખે છે. અને એ જગ્યા છે ને સામેના ગામ ને, એટલે આમાં થાય નહીં. આપડે બાપાએ કીધેલ છે કે રસ્તો હાલવાનો હોય કરવાનો એમ. હામા ગામની જમીન ભલે હોય વારસો, તમે ઇઝમેન્ટ રાઇટ તરીકે વાપરતા તો આવો છો ને? હા. બને ત્યાં સુધી મેં તમને જો બે રસ્તા બતાવ્યા. પ્રથમ સીધું કોઈ નથી કેતો, સીધો કાયદાકીય પગલા લો એમ. પ્રથમ વિનમ્રતાથી કયો એને, રસ્તાની ઇમેજ મેળવા રાખો એટલે રસ્તો તમારો હયાત છે એ ખબર પડે. અને પછી રસ્તો જેવો દબાવ્યો એ તમને ફરિયાદ કરવાની થાય, ત્યાં સુધી કરવાની થતી નથી. મામલતદાર સાહેબના કોર્ટ કેસ કરવાનો રે રસ્તા બાબતની ફરિયાદ. બને ત્યાં સુધી ફરિયાદથી દૂર રહેવું. એને સાહેબ જગ્યાનું કીધું સામે જગ્યા દઈ તમને, તો એમાંય નથી માનતા. તો જેને સમજવું જ નથી એનો કોઈ ઉપાય નથી ને. જેને સમજવું છે એનો જ ઉપાય છે, જેને નથી સમજવું એના માટે કઈ રસ ઉપાય નથી. કઈ વાંધો નહીં, મેં તમને માર્ગદર્શન આપ્યું, યુટ્યુબમાં મૂકી દઈશ. મેં સમજાવ્યું તો બીજી વાર સાંભળી લેજો. 2 વાર બોલી ગયો હું. ભલે આવજો ભાઈ.